श्री सरस्वती भगवती नमो वरदेना जीवन की माधुरी देवी श्रद्धा सागर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता दे। आज विक्रम संवत 2537 विक्रम संवत 2067 આસો વદ 14 તારીખ 16 ઓક્ટોબર 2011 આજે 127માં સમૂહ સામાયિકમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને આજની ધર્મચર્ચાનો વિષય છે ધર્મ કથા દ્વારા તત્વજ્ઞાન પાર્ટ 2। આપણે ત્યાં 3 પ્રકારની ઉપદેશ પદ્ધતિ છે સામાન્ય કહીએ તો। એક છે જેને કહેવાય છે પ્રભુ સંમિત ઉપદેશ પદ્ધતિ। પ્રભુ સંમિતમાં શું છે કે ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે ચોખ્ખું લખેલું ભગવાનની આજ્ઞા છે રાત્રિ ભોજન નહીં કરવું, બસ આ સિદ્ધાંતની વાત છે। સિદ્ધાંત ઉપર આવીને અટકી ગયા આપણે। હવે આ પદ્ધતિ કોઈને ગળે ઉતરે કોઈને ન ઉતરે એવું પણ બને। બીજી એક ઉપદેશ પદ્ધતિ છે મિત્ર સંમિત। એમાં મિત્ર જેમ સલાહ આપે કે ભાઈ રાત્રિ ભોજન કરવાથી શરીરના આરોગ્યને નુકસાન થાય છે અને સાથે સાથે દ્રવ્ય અને ભાવ આરોગ્ય પણ નુકસાનકારક છે, માટે ના કરવું અને એ નરક ગતિ અપાવે છે વગેરે વગેરે દુર્ગતિ અપાવે છે। ત્રીજી ઉપયોગ પદ્ધતિ છે ઉપદેશ પદ્ધતિ છે એ કાંતા સમિતિ। કાંતા સમિતિ એટલે પત્ની જે હોય એ પ્રેમપૂર્વક સમજાવે ભાઈ રાત્રિ ભોજન કરવામાં આટલી આટલી તકલીફો છે માટે આપણે ના કરવું જોઈએ। હવે અત્યારે તો ખબર નથી સમજાવે કે નહીં ખબર નથી, રસોઈ ના કરો તો પછી થવાનું ક્યાંથી જમવાનું। પણ હવે અત્યારની પદ્ધતિ આ ત્રીજી પદ્ધતિનો જો બીજું નામ આપીએ તો એમ કહી શકાય કે ધર્મ કથા। અને ધર્મ કથા એ કોઈ રાજા રાણીની વાત નથી અને કદાચ એવી વાત હોય પણ એની પાછળ એક જબરજસ્ત એક ઉપદેશ હોય છે। અને એ ઉપદેશ શા માટે છે કે ધર્મ કથા દ્વારા જે મહાપુરુષો કે એક જમાનામાં સામાન્ય માનવી હતા એમણે કોઈક એવું અનુસંધાન મળી ગયું, એક નાનું વાક્ય પણ એમના જીવન આખું બદલી નાખ્યું। એવું કંઈક બને અને આપણે જાણીએ છીએ કે આ બન્યું તો એ દ્વારા આપણે શું તત્વજ્ઞાન લઈ શકીએ, એમાંથી આપણે આપણા જીવનમાં શું ઉતારી શકીએ એ ઘણું મહત્વનું છે। અને એને માટેનો આપણે એક આલંબન લીધું છે સવારના રાઈ પ્રતિક્રમણમાં। તમે જો કરતા હશો તો ખ્યાલ હશે, રાઈ પ્રતિક્રમણની અંદર એ બરહેસરની સજ્જાય આવે છે અને બરહેસરની સજ્જાયમાં 100 મહાપુરુષોના ચરિત્રો છે, ખાલી નામ જ છે એમના। અને એ નામ દ્વારા નામના માધ્યમથી એની પાછળ ઘણી કથા છુપાયેલી છે અને ઘણું રહસ્ય છુપાયેલું છે। આપણે ગઈ વખતે વાત કરી હતી એ બરહેસર નામ એટલા માટે લીધું, શરૂઆતનું નામ જ છે ભરત, એટલે ભરતેશ્વર અને બાહુબલી, જેની વાત આપણે ગયા વખતે કરી। એના પછીનું નામ છે બરહેસર બાહુબલી અભય કુમારો અને ઝંઝણ કુમારો, એટલે અભય કુમાર અને ઝંઝણ કુમાર એ પછીના 2 વ્યક્તિત્વ છે। તો અભય કુમારની વાત થોડી ઘણી આપણે શરૂઆત કરી હતી પણ આજે આપણે એ વાત ફરીથી કરવાના છે અને આ વાત એટલા માટે ખાસ કરવી છે કે 10 દિવસ પછી ઘણા બધા લોકો ચોપડા પૂજન કરતા હશે કે કરશે કે લખે છે અને ચોપડા પૂજનમાં બધું યાદ આવે એની સાથે એક વાત એ ખાસ લખે છે અને શું લખે છે બધાને યાદ છે અભય કુમારની બુદ્ધિ હોય, બધાને અભય કુમાર જેવી બુદ્ધિ જોઈએ છે પણ અભય કુમારે શું કર્યું એ આપણે જાણવું નથી। બુદ્ધિ જોઈએ કારણ કે અભય કુમાર એક તેજસ્વી હતા, આપણે એ અત્યારે જાણવું છે કે આવી બુદ્ધિશાળી આવ્યું વ્યક્તિત્વ એ શું એમણે કર્યું જીવનની અંદર। અભય કુમારનું વ્યક્તિત્વ એટલે કુશાગ્ર બુદ્ધિ, અત્યંત તેજસ્વી, વિનયી, વિવેકી, એટલું જ નહીં પણ જેનું સમ્યક દર્શન
અતિ નિર્મળ થયેલું છે એવું અદભુત વ્યક્તિત્વ અને અત્યંત બુદ્ધિશાળી, જેનું સંચિત નિર્મળ થયું છે અને જેની પાસે આવી કુશાગ્ર બુદ્ધિ છે. કુશાગ્ર એટલે કુશ નામનું ઘાસ હોય ને એની જેવી અણી હોય એવી અણીદાર બુદ્ધિ, કે એની પાસે દરેક સવાલના જવાબ હોય અને સરસ રીતે ઉકેલ લાવે, એટલું બુદ્ધિશાળી વ્યક્તિત્વ. એટલા માટે આપણે અને આપણામાં કોણ પાછા બધા જ વેપારીઓ પણ ઈચ્છે છે અને વૈરાગીઓ પણ ઈચ્છે છે. સાધુ ભગવંતો પણ એમની બુદ્ધિને ઈચ્છે છે. એ આટલું બધું વ્યક્તિત્વ શું છે આપણે જાણવું છે, તો એના માટેના 2-3 દ્રષ્ટાંતો આપણી પાસે છે. એનો આપણે જરાક વિચાર કરીએ કે આ શું બન્યું હતું. અને ગયા વખતે મેં એમની થોડી આખી વાત કરેલી પણ હતી કે અભયકુમાર એ શ્રેણિક મહારાજાના પુત્ર, અને પુત્ર પણ નહીં પણ મહામંત્રી. અને મહામંત્રી કેવી રીતે બન્યા એની મેં થોડી ઘણી વાત કરી હતી. આજે જરાક એનો ઊંડાણથી વિચાર કરીએ કે શ્રેણિક મહારાજા ઘણા બધા મંત્રીઓ હતા, પણ એમાં મહામંત્રી પદ કોણ લઈ શકે એ એક મોટો પ્રશ્ન હતો. અને એ માટે એમણે ચેલેન્જ ફેંકી. અને ચેલેન્જમાં એમણે કીધું કે મારે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિત્વ જોઈએ, કોઈ ડાપણ વાળો, કોઈ ઠરેલ બુદ્ધિ વાળો માણસ જોઈએ, જે ગમે તેમ ડિસિઝન ન લઈ શકે, એવો મારે માણસ જોઈએ છે. તો એને માટે એને પ્રસંગ પણ એવો ઉભો કર્યો કે એક અવાવરું કૂવો, અવાવરું એટલે જેમાં પાણી નથી, એ કૂવાની અંદર એને પોતાની વીંટી નાખી દીધી. અને પછી એને જાહેર ફરમાન કર્યું કે આ વીંટી જે કાઢી આપશે એને મહામંત્રી પદ મળશે. અભયકુમાર એ આ વાત સાંભળી. ત્યાં સુધી શ્રેણિક રાજાને ખબર નથી કે મારા દીકરા છે. બધી વાત ઘણી જુદી છે, આપણે અત્યારે નથી કરતા એની ચર્ચા. પણ અભયકુમાર ત્યાં આગળ આવે છે અને પોતે બીડું ઝડપે છે કે આમાં કઈ મોટી વાત છે. ગામના લોકો ઘણા બધા પ્રયત્નો કર્યા, કેટલીક કોન્ફરન્સો કરી, પણ ક્યાંય ઉકેલ આવે નહીં. છોડે અભયકુમારે કહ્યું હું આ કરી આપીશ. એને શું કર્યું કે ગાયનો જે તાજું છાણ હોય એ છાણનો એક લચકો કરી અને વીંટી ઉપર બરાબર વીંટી ઉપર પડે રીતે નાખ્યો. વીંટી અંદર આવી ગઈ. અને પછી સળગતું તાપણું નાખ્યું, ઘાસ સળગાવી નાખ્યું એના ઉપર. અને વારંવાર નાખતો હતો એટલે શું થયું, એ છાણું થઈ ગયું, સોલિડ થઈ ગયું. એટલે પેલી ડીશ થઈ ગઈ હોય ને છાણની, એવી રીતે થઈ ગયું. પછી અંદર પાણી ભરાવ્યું. કૂવો પાણીમાં ભરાઈ ગયો એટલે ધીમે ધીમે પેલું છાણું ઉપર આવ્યું. છાણું બહાર કાઢ્યું, કાઢીને વીંટી હાથે ગળવા મહારાજ આ તમારી વીંટી. પછી એને ખબર પડી કે આ કોણ છે, આ યુવાન, આ તો મારો દીકરો જ છે પોતે. એટલે પોતાના પુત્ર તરીકે અને અભયકુમારે આ સોલ્યુશન આપ્યું એટલે મહામંત્રી તરીકે અભયકુમારને જાહેર કર્યા. હવે આના ઉપર તત્વ દ્રષ્ટિએ આપણે થોડી અનુપ્રેક્ષા કરીએ. અનુપ્રેક્ષાને થોડું ચિંતન કરવા જેવું છે કે આ શું છે. ખરેખર તમે જુઓ તો અવાવરું કૂવો એ આપણી અંદર રહેલું મિથ્યાત્વ છે. આપણા આત્માની અંદર આપણો આત્મા કેવો છે, પેલા અવાવરું કૂવા જેવો. અને પેલી જે વીંટી નાખી એ સંચિત છે, સમ્યક દર્શન છે. આપણા આત્માની અંદર આ સમ્યક દર્શન પડેલું જ છે. ભલે અવાવરું કૂવો રહ્યો પણ સંચિત શું કેવળ જ્ઞાન પણ પડેલું છે. આ સંચિત અંદર પડેલું છે, પણ એ સંચિત બહાર નીકળતું નથી. તો બહાર નીકળવા માટે અભયકુમારે શું કર્યું હતું, વિધિ કરવા માટે પેલો છાણનો પોદળો નાખ્યો અંદર. એ છાણનો પોદળો એ બીજું કઈ નથી પણ આપણો સમ્યક સ્વાધ્યાય છે. આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, એ સંચિતનો, એ સ્વાધ્યાયનો પોદળો બરાબર એના ઉપર મૂકીએ. અર્થાત આપણો સ્વાધ્યાય એવો હોય કે પેલા જે અંદર સંકિત છે એ સંકિત ઉપર જ આવી જાય. સંકિત રૂપી જે વીંટી પડેલી છે એના ઉપર બરાબર આવી જાય. હવે એ સ્વાધ્યાય પરિપક્વ થવો જોઈએ. પેલું જે તાપણું નાખેલું ને એ તાપણું એ બીજું કઈ નથી, ધ્યાનનો અગ્નિ છે. ધ્યાનનો અગ્નિ, કૌશબનો અગ્નિ. એ આપણે ધ્યાનમાં બેઠા હોય અને અનુપ્રેક્ષા આવે, એનો સત્સંગનો શું મહિમા હતો,
આ વાત શું કહેવામાં આવી છે, થોડુંક એનું ચિંતન કરીએ અને એ ધ્યાનના અગ્નિથી પેલો સ્વાધ્યાય જે છે આખો ખુલ્લો એ કેવો બને છે, મજબૂત બની જાય છે, ક્યારેય ભૂલાય નહીં, મજબૂત બની જાય છે. અને પાણી કરવું પછી આપણે દર્શન પૂજન કરીએ છીએ. પરમાત્માની કરુણા એ પાણી છે. એ પરમાત્માની કરુણાથી આ અવાવનો કૂવો ભરાઈ ગયો અને પેલો સ્વાધ્યાય રૂપી છાણું બહાર આવી ગયું. પછી આપણે તરફ ખોલ્યું રાજુ આ સંકેત. એ સંકેત એ રીતે બહાર આવે. સંકેત બહાર લાવવા માટે બે માધ્યમની જરૂર છે. એક દર્શનનું માધ્યમ અને એક ધ્યાનનું માધ્યમ. દર્શનનું માધ્યમ એટલે ભગવાનની પ્રતિમાના દર્શન કરવા, પૂજન કરવું વગેરે, અને ધ્યાનનું માધ્યમ એટલે નવકાર મંત્રનો જાપ કરવો. આ બે હશે તો સ્વાધ્યાય મજબૂત થશે ને થશે છે. 1,00,000 નવકાર મંત્રને આપણે નક્કી કરીએ મનમાં, કેમ ન થઈ શકે? કેમ ન થઈ શકે? તમે રોજની એક માળા ગણો ખાલી ભાવથી તો 3 વર્ષમાં તમારો નવકાર 1,00,000 પૂરા, 3 વર્ષ. રોજની 2 ગણો તો 1.5 વર્ષમાં થાય. રોજની 3 ગણો કરી આપો, ગણી દો, બહુ જલ્દી થઈ જાય. કેમ ના થાય? હવે આ જે આપણે વાત કરી આની, તો એનાથી આગળ એક બીજો પ્રસંગ પણ છે અભયકુમારનો. અભયકુમારની બુદ્ધિ કેવી એ વિચારવા જેવું છે. એ અભયકુમાર પાછા કોઈ સામાન્ય વ્યક્તિત્વ નતું. ભગવાન મહાવીરનું સમોવાસરણ લાગ્યું છે મગજની અંદર. અભયકુમારને ખબર પડી કે ભગવાન મહાવીરની પધાર્યા છે. અભયકુમાર આટલા બિઝી ને પ્રવૃત્ત હોવા છતાં પણ, આપણે કેટલા બિઝી છીએ, આપણને સ્વાધ્યાયમાં જવાનું મન થાય છે, કેટલા બિઝી છીએ આપણે. અભયકુમાર જેટલા તો બિઝી નહીં હોય. અભયકુમારના હાથ નીચે 499 મંત્રીઓ હતા. આટલા બિઝી હોવા છતાં એ સમોવાસરમાં ગયા, ભગવાનની દેશના સાંભળે. અને ભગવાનની દેશના જયારે સાંભળે અને સમકીતી જેનું નિર્મળ સમજત્વ છે એ જયારે આ વાત સાંભળે ત્યારે એની અંદર એના ભાવ કેવા છે, એને પોતાને થઈ ગયું કે વૈરાગ્યનો ભાવ થઈ ગયો. વૈરાગ્યનો ભાવ થયો અને પછી ઘરે આવે છે પોતે અને વિચારે ચડી જાય છે. મેં થયું કે ખરેખર તો આ સંસાર ત્યાગ કરી અને જયારે 5 મહાવ્રતધારી જીવન જીવીએ એની અંદર જ મજા છે. મોક્ષ મેળવવા માટે આ જ એક સરળ વાત છે, ભગવાને જે વાત કરેલી. પણ હવે કહેવું કઈ રીતે? કારણ કે અભયકુમારનો એટલો બધો એની ધ્વજ પતાકા એટલી બધી ફેલાઈ ગયેલી ચારે બાજુ કે અભયકુમાર જેવા બુદ્ધિશાળી આટલું સરસ રાજ્ય ચલાવે છે, પ્રજા સુખી, રાજા સુખી, ચારે બાજુ લોકો બધા સુખી હતા એ અભયકુમારની બુદ્ધિ દ્વારા. છતાંય હિંમત કરીને કહે છે, ગરીબ મહારાજ એના ફાધર હતા, પિતા હતા કે પિતાજી, મને વિચાર થાય છે કે હવે ઘણું બધું કામ થઈ ગયું છે, હવે તમે કોઈને સોંપી દો. મારી ઈચ્છા છે વૈરાગ્ય લેવાની, સાદું જીવન જીવવું છે. ભગવાનની દેશનામાં મને શ્રેણીક મહારાજ એને જાણા, તું મારો ખાસ, એક તો મારો દીકરો છે અને બીજું મુખ્ય પ્રધાન છે. તો શ્રેણીક મહારાજા ચાલાક હતા, એ જાણે છે કે આ પણ મારો બધો બુદ્ધિશાળી તો છે, આની સામે વાત કરવી એટલે ગમે તેમ વાત કરાય નહીં. શ્રેણીક મહારાજે કીધું, જો તારી ઈચ્છા છે તો ભલે તું દીક્ષા લેજે, પણ એક મારી વાત સાંભળતું. એટલું માન્ય રાખ્યા, પિતાજી તમે કોણે? તો કે હું જયારે એમ કહું, ગુસ્સે થઈને કહું કે જા તારું મોઢું મને બતાવીશ નહીં, જતો રહી નહીં, ત્યારે તું જતો રહેજે, દીક્ષા લઈ લેજે. હવે કુમાર માથું ખસવાડે છે કે આવડે કેવું, તારું મોઢું મને બતાવીશ નહીં, આવું તો કોઈ દિવસ કે નહીં પિતાજી. હું તો બધા જે મારા કામ બધા એમને પસંદ છે, આવું તો કોઈ દિવસ બને જ નહીં. પણ જેનામાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે, દ્રઢ શ્રદ્ધા, જેનું સંકેત નિર્માણ થયેલું છે, એને તો પરમાત્મામાં શ્રદ્ધા છે, નિયતિમાં શ્રદ્ધા છે. નિયતિ એટલે આ બનવાનું છે, બનવાનું છે, અને પોતાનો દ્રઢ સંકલ્પ કે મારે એ માર્ગે જવું છે. દ્રઢ સંકલ્પ નિયતિને ખેંચી લાવે છે. બસ કે એક દિવસ આવશે, કદાચ આજે નહીં તો કાલે, ગમે ત્યાં એક દિવસ આવશે અને પ્રકૃતિ પિતાજીના મોઢે આ બોલાવશે. અને બન્યું શું? એક પ્રસંગ બની ગયો. શિયાળાનો સમય અને અભયકુમાર આપણે શ્રેણીક મહારાજા અને એમની રાણી ચેલા
એ ભગવાનને વંદન કરીને પાછા ફરે છે. સંધ્યા સમય થઈ ગયો છે. શિયાળાની કડકડતી ઠંડી છે અને રસ્તામાં જુએ છે તો એક મુનિરાજ કૌશક ધ્યાનમાં ઉભા છે. બંને જણા વિચાર કરે છે કે થોડી ઠંડીમાં મુનિરાજ કૌશકમાં ત્યાં આગળ પોતાનો રથ થોભાવે છે. બંને બહાર આવે છે, 3 પ્રદક્ષિણા કરે છે અને વંદન કરે છે અને પછી એ બગીમાં બેસીને પાછા ઘરે આવી જાય છે. પોતાના શયનખંડમાં રાત્રે સુઈ જાય છે. મધ્યરાત્રિ થઈ અને સુસવાટા ભરતો પવન, જબરજસ્ત પવન, પોષ મહિનાની કડકડતી ઠંડી અને મધ્યરાત્રિનો પવન પણ કેવો હતો, એ દિવસ પવન પણ જબરજસ્ત હતો. બારીઓ બંધ હતી પણ છતાં કોઈ આછા છિદ્રોમાંથી જરાક ત્યાંનો પવનની એક લહેરકી આવતી હતી અને ચેરણાનો હાથ, જમણો હાથ પેલા રજાઈની બહાર હતો. કમ્ફર્ટર આપણે કહીએ, કમ્ફર્ટરની બહાર રહી ગયો એટલે એને તરત જ જાગી ગઈ. ઠંડીનો સ્પર્શ થયો, હાથ એને અંદર લઈ લીધો અને એનાથી બોલાઈ ગયો, અત્યારે એ શું કરતા હશે? આપણે જાણીએ ચેલા કોના માટે બોલી હતી? પેલા મુનિરાજ માટે. અત્યારે મુનિ શું કરતા? શ્રેણી ક્યાં સાંભળ્યું? એની ઊંઘ ઉડી ગઈ. એને સાંભળ્યું કે આ મારી પત્ની છે, મારી રાણી છે. અત્યારે મધ્યરાત્રિએ જયારે એમ કે અત્યારે એ શું કરતા હશે, કઈક દાળમાં કાળું લાગે છે. જયારે મધ્યરાત્રિએ આપણે સાંભળીએ, અત્યારે તો કોઈ એવું બોલો જ નહીં, જોકે અત્યારે શું કરતા હશે. અને અત્યારે તો કાળ જ ઉલટો આવી ગયો છે. અત્યારે તો કદાચ આપણે ના બોલીએ, મહારાજ સાહેબ બોલે. મહારાજ સાહેબ ને ઊંઘ ઉડી જાય તો કે અત્યારે શ્રાવક શું કરતા હશે? સામાયિક કરતા હશે કે સિરિયલ જોતા હશે? કાળ આખો બદલાઈ ગયો છે અત્યારે. તો એ સાંભળી અને પેલાને સૈનિક મહારાજાને ચેન ન પડી, ઊંઘ ના આવી આખી રાત. આ જરૂર કોઈ સંબંધ હોવો જોઈએ ચેલાને. એ માણસ છુપાવે છે પણ એની હિંમત ના ચાલી કે હું પૂછી દઉં અત્યારે કે ભાઈ શું વાત છે, એ શું કરતા હશે, કોણ છે, કોની વાત કરે? બિલકુલ હિંમત ના ચાલી. પણ મનની અંદર એક ગૂંચવાડો, જો મનની અંદર એક વહેમ દાખલ થાય છે એટલે વહેમની ગાડી એક ઊંધા પાટા ઉપર જતી રહે છે અને એ પછી સડસડાટ તોડે છે. પછી યુ ટર્ન લેતી જ નથી. ત્યાં એના મનની અંદર એટલો બધો એક ગૂંચવાડો ઉભો થઈ ગયો કે આવું કર્યું એને, મને છોડીને બીજાની સાથે, બસ આવો જ એક મનમાં. અને સવારના પહોરમાં એ ગુસ્સો એટલે બીજું કઈ નહીં, ધ્યાનની પરિભાષામાં શું કહીશું આપણે એને? આર્ત ધ્યાન. અને એ આર્ત ધ્યાન સવારના પહોરમાં ઉઠ્યા અને રૌદ્ર ધ્યાનમાં પરિણાયું. પહેલું જ કામ શું કર્યું? બોલાવો અભયને. અભયકુમારને બોલાવે. અભયકુમારને બીજું કઈ નહીં, ગુસ્સો એટલો હતો, ક્રોધ એટલો હતો તીવ્ર કે બીજું કઈ સૂજ્યું જ નહીં. અભયકુમારને કહ્યું, અભય, આ રાણીવાસ છે અંતઃપુર, એ અંતઃપુરને તારે આજે તું સળગાવી નાખ અને મને પૂછીશ નહીં કેમ, મને પૂછીશ નહીં, સળગાવી નાખ, પછી મારી પાસે આવે. અભયકુમાર ચકિત થઈ રહેશે કે છે શું, આજે પિતાજીનું અથવા મહારાજાનું ઠેકાણે છે કે નહીં, આજે શું બોલી રહ્યા છે? પણ અભયકુમાર છે. આ બુદ્ધિશાળી વ્યક્તિત્વની આ એક ખૂબી છે, એ ત્યાં વખતે જવાબ ના આપે, કઈ બોલ્યા નહીં. જેવી આજ્ઞા લઈને નીકળી ગયા. એમને કહી દીધું સૈનિક મહારાજા કે મને કશું પૂછીશ નહીં. એ વિચાર કરે છે કે આ શું બન્યું. વિચાર કરતા કરતા કઈક તર્ક આવ્યો મગજમાં કે જરૂર ગઈકાલ સુધી તો કઈ હતું નહીં. સવારના ઉઠીને મને બોલાવ્યો છે તો જરૂર રાતના કઈક ગડબડ થઈ હોવી જોઈએ અને એ કઈ મને કહી શકતા નથી. કઈ વાતો નહીં. હવે એમની આજ્ઞાનું પાલન તો કરવું જ પડે. એ કાળ પણ એવો હતો કે રાજા જે આજ્ઞા આપે એ સાચી તો ખોટી, એ કહ્યું એટલે પછી એને કરવું જ પડે. તો વિચાર કરે છે કે કરવું શું. અને થોડી વાર શાંતિથી બેઠા. વિચાર કરતા કરતા એક વિચાર આવ્યો, બરાબર છે એમ કરીને ગયા. એ સાંજનો બપોરનો લગભગ સમય હતો અને રાણીવાસમાં ગયા અને અંતઃપુર કહેવાય, ત્યાં બધી રાણીઓને સમજાવીને કીધું હવે બધા બહાર નીકળી જાઓ. જ્યાં પશુ વગેરે હતા, કોઈ પંખી હતા, પાંજરા વગેરે બધાને બહાર મૂક્યા. એક પણ જીવ અંદર ના રહે. અને પછી અગાસી ઉપર થોડા લાકડા ગોઠવ્યા
અને એ લાકડાનું શું કર્યું? સળગાવે. અને એ પણ જાણતા હતા કે એ વખતે ક્ષણિક મહારાજા ભગવાનને વંદન કરવા ગયેલા. ક્ષણિક મહારાજાને ચેન ના પડે. ચેન પડે કેમ? જે માણસ આટલી હદ સુધી આજ્ઞા આપે કે આખું અંતઃપુર સળગાવી નાખો, અને શા માટે? કારણ કે ક્ષણિકને એક રાણી નથી, ઘણી રાણીઓ હતી. એને એમ થયું કે ચેરણા જે મારી પ્રિય રાણી છે, જેને મને જેના ઉપર આટલો અતૂટ વિશ્વાસ છે, એ રાણી જો કોઈની જોડે સંબંધ રાખતી હોય તો બીજી રાણીઓનો ભરોસો શું? મારે એક પણ નહીં જોઈએ, બધાને ખતમ કરી નાખો. એક આવો જબરજસ્ત ક્રોધ. હજુ આપણે પણ કેટલીક વખત ક્રોધની અંદર ન કહેવાય ન કહેવાય એવા ડિસિઝન લઈ લઈએ છીએ અને પછી ભરપૂર પસ્તાવીએ છીએ કે શું કર્યું છે. અને આપણી પાસે અભયકુમાર જેવા નથી હોતા પાછા. એટલે આપણે તો ખૂબ વિચાર કરવો પડે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા હું શું કરી રહ્યો છું. અને ક્રોધની અંદર માણસ પોતાની જાતને જોઈ શકતો નથી. ક્રોધ એવી વસ્તુ છે, એક જ્વાળા છે જે આપણને ભરખી જાય છે. રાણીઓએ અક્ષર પણ બોલાવી કે અભયકુમાર કે છે કઈ મામલો છે. બધા બહાર નીકળી ગયા, લાકડા સળગાવ્યા. અને આ બાજુ ક્ષણિક મહારાજા ભગવાનને વંદન કરવા ગયા. અભયકુમારને ખબર હતી કે વંદન કરવા ગયા છે. અને વંદન કરવા કેમ ગયા? કારણ કે ક્ષણિકની અંદર એક ગુજવાળો જબરદસ્ત હતો. પ્રભુ પાસે જાઉં અને ભગવાનને પૂછું. આજે ભાવ ભગવાન તો સર્વજ્ઞ છે, ભગવાનને વંદન કર્યા છે બરાબર, પેલા અને ખમાસણ વંદન કર્યા, બધું કર્યું. પછી પ્રભુ એક પ્રશ્ન છે. ભગવાન તો સર્વજ્ઞ છે, ભગવાન જાણે છે શું પ્રશ્ન પૂછવાના છે કે પ્રભુ ચેડા રાજાની 7 દીકરીઓ પતિવ્રતા ખરી? ચેરણા જેના ઉપર વહેમ હતો એ ચેરણાના પિતાનું નામ ચેડા રાજા. અને ચેડા રાજાની 7 દીકરીઓ છે. એમાં મૃગાવતી એક તો ખાસ તમે જાણો છો, અને ચેરણા સગી બહેનો, અને બીજી બધી ઘણી બધી આ ભગવાનના બધા સગાવાલા જ હતા અંદર આમ જોવા જાવ. એ બધી પતિવ્રતા છે. અને ભગવાને કહ્યું ક્ષણિક 7 દીકરીઓ પતિવ્રતા નહીં પણ સતી જેવી સ્ત્રીઓ છે. શું વાત કરો છો પ્રભુ? ત્યાંથી ક્ષણિકને થયું અરે મેં આ શું કર્યું? મેં આ કર્યું શું? તરત જ ઘોડો દોડાવ્યો પાછો અને મારતે ઘોડે એકદમ દોડ્યા. શા માટે આટલા જલ્દી દોડ્યા? એ પેલા અભયકુમારે કઈ પતી ગયું હતું. બધી રાણીઓ બધી એકદમ મનમાં ખોટા વિચારો આવ્યા. પાછા રાણી માટે માન થયું, પોતાના પ્રત્યે દુઃખ થયું. મેં શું કર્યું? આવું ક્રોધ કર્યું? જરાય વિચાર ના આવ્યો. અને આના અને આ બાજુ અભયકુમારે પેલું સળગાવ્યા પછી ભગવાનની દિશામાં ઘોડો દોડાવ્યો, જે દિશામાં પેલા ક્ષણિક મહારાજા ગયા હતા. ભગવાનને વંદન કરવા જ જવાના હતા. એ કહે છે અદ્ભુત છે બાપ દીકરો બે. પેલા ક્ષણિક મહારાજાનો ઘોડો સામેથી આવે છે, અભયકુમાર ભગવાન તરફ જાય છે, ઘોડો મળ્યો. તરત જ ક્ષણિક મહારાજા નીચે ઉતર્યા અને આ બાજુ જુએ છે તો અભય આ સામે ધુમાડા તરફ દેખાય છે. દેખાતો તો મેં કે પિતાજી આપની આજ્ઞા પ્રમાણે. તો શું કર્યું? ત્યારે સળગાવી નાખ્યો, કામ પતી ગયું. કહે છે અભયકુમાર કહે છે કામ પતી ગયું, મેં આપની આજ્ઞાનું પાલન કર્યું. તને ભાન છે? જતો રહે તો મારું મોઢું મને ના બતાવ્યું, જતો રહી. શ્રેણી તો જેવી આજ્ઞા. અભયકુમાર કે અભયકુમારને તો આજ જોઈતું હતું. જુઓ કર્મ પ્રકૃતિએ શું બોલાવ્યું. એટલો બધો તીવ્ર ગુસ્સો હતો કે તરત જ ક્ષણિક મારા કહે તું જતો રહે, તારું મોઢું મને બતાવીશ નહીં. આ તે શું કર્યું? ખરેખર સાચો ગુસ્સો હતો. તો આ તો બધું ત્યાં આવું કામ કરી નાખ્યું. તું આટલો બુદ્ધિશાળી, જરાય વિચાર ના કર્યો. પણ પેલો જતો રહે, તારું મોઢું ના બતાવીશ. ક્ષણિક મહારાજાએ કહેલું કે જયારે હું આ બોલું ત્યારે તું દીક્ષા લઈ શકે છે. એને જો કહું કે આ ઉત્તમ તક મળી છે. અને તરત જ ક્ષણિક મારા પેલા ઘોડો દોડાવ્યો. ક્ષણિક તો પાછો જાય નહીં લેવા માટે. એનો તો ગુસ્સો જતો સખત છે. આ કર્યું શું એને? આ બધા ખતમ થઈ ગયા. એ જાય છે નલ તરફ. અને આ બાજુ અભયકુમાર દોડતા ડબલ ડ્રાઇવિંગ સ્પીડ પણ વધારી દીધી. એક્સેલેટર દબાવ્યું બરાબર અને સીધા પહોંચી ગયા ભગવાન પાસે. પ્રભુ અત્યારે બીજું કઈ મારે, બસ મને આપ દીક્ષિત. ભગવાન સર્વજ્ઞ જાણે છે અને કપડા પહેરાવી દીધા.
અભયકુમારે દીક્ષા લીધી. આ બાજુ જરીક મહારાજા જાય છે ત્યાં મહેલમાં જુએ છે, સાચી હકીકતનો એને ખ્યાલ આવે છે કે આ બધી રાણીઓ સલામત છે અને અભય આ તો મારી આજ્ઞાનું પાલન કરવા માટે આ લાકડા સળગાવ્યા છે. અરે રે, મેં શું કર્યું? પેલો મને ખરાબ, હું છેતરાઈ ગયો. પાછા દોડે છે પેલા, કોના માટે? પેલો દીક્ષા ના લઈ જાય. માણસ જો ક્રોધમાં હોય છે ને જયારે, કેટલા એને ચારે બાજુ એનું મન કેવું ભટકે છે. હવે એને પસ્તાવો થાય છે, પણ પસ્તાવો થાય છે જોડે જોડે એને એની રાણીઓ સલામત છે, પણ અભયને છોડવો નથી, અભયકુમારને છોડવો નથી. સીધા જાય છે અને જુએ સમોવસર પાસે, ભગવાન પાસે જાય છે અને અભયકુમાર તો મુનિ વેશમાં છે. તરત જ ક્ષણિક માં જ, આમ તો પાછા કોઈ સામાન્ય વ્યક્તિત્વ નહોતું, એ જઈને અભયકુમારને વંદન કરે છે. વંદન કરીને કહે છે, ગુરુદેવ ક્ષમા કરો, ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. આપને જે કરવાનું તે થઈ ગયું છે, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આમ કહીને કહે છે અને કહે છે કે એ પછી અભયકુમારે એવું જબરજસ્ત ચરિત્ર પાડ્યું છે અને છેલ્લે એક માણસનું અનશન કર્યું, 1 મહિનાનું. અત્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં છે, પોતે એકાવતારી છે અને એના પછી મનુષ્ય ભાવ લઈને મોક્ષે જશે. આ અભયકુમાર. વિચાર કરો તમે, આમાંથી આપણે બોધ લેવાનો એક જ છે કે આપણને તો આપણા જીવનમાં કોઈ એવા અભયકુમાર કદાચ હોય તો ખ્યાલ નથી, પણ એવા નથી મળતા આપણને કે જેની પાસે આપણે જઈએ, સલાહ માંગીએ અને ઘણી વખત એટલો સમય પણ નથી હોતો અને અર્થનો અનર્થ થઈ શકે એમ છે. માટે આપણે આપણી જાતે જ અભયકુમારની થોડી બુદ્ધિ લેવાની છે. એટલા માટે લખીએ છીએ ચોપડામાં, અભયકુમારની બુદ્ધિ છે. થોડી બુદ્ધિ પણ જો આવી જાય તો કદાચ સારું ડિસિઝન આપણે લઈ શકીએ. અને આ અભયકુમારનો એક પ્રસંગ પાછો મને યાદ આવે છે. સુધર્મા સ્વામી હતા એ વખતે, ભગવાન મહાવીરના સમયમાં એ જ કાળ. અને સુધર્મા સ્વામી પાસે એક લાકડા કાપતો કઠિયારો આવે છે અને એને પણ આ ભગવાનની દેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. સુધર્મા સ્વામી પાસે આવી અને એ કઠિયારો કહે છે કે ગુરુદેવ મને દીક્ષિત કરો, મને દીક્ષા. અને બરાબર એની વાત સાંભળે છે, સુધર્મા સ્વામીને દીક્ષા આપે છે. ગામના લોકો કેવા અબૂધ અને અજ્ઞાની છે એ વાત જોડે જોડે, જો જે ગામમાં ભગવાન હોય, ગામમાં બધા જ્ઞાની હોય એમ પણ ના સમજવું. કેટલાક એવા પણ હોય છે મિથ્યાત્વી કે જે ભગવાનના સમવસરણમાં જઈ પણ નથી શકતા અને જતા પણ નથી. આ બધું શું, હું આમાં માનતો નથી. આવા પણ હોય છે, એ કાળમાં પણ હતા, ભગવાનની હયાતી હોવા છતાં પણ હતા. એ કેટલાક અજ્ઞાની લોકો આ કઠિયારાએ જે દીક્ષા લીધી અને બધા એની નિંદા કરે છે. નિંદા શું કરે છે કે આ કઠિયારો અમે જોતા હતા રોજ કંદમૂળ ખાતો હતો, રોટલો અને બટાકાનું શાક અને કંદમૂળ ખાતો હતો. આ કંદમૂળ ખાતો કઠિયારો દીક્ષા લે છે અને સુધર્મા સ્વામીએ દીક્ષા આપી. આ અયોગ્ય છે, બિલકુલ ખોટું છે, અહિત થઈ ગયું. જૈન ધર્મનો આ પડતી છે, આમ છે, આવું બધું બોલવા મળે. સુધર્મા સ્વામી આ વાત સાંભળી, પેલા કઠિયારો જે મુનિ બનેલા છે એને પણ આ વાત સાંભળી અને એ લોકોએ બંને જણા નક્કી કર્યું કે આપણે કામ છોડીને જતા રહીએ, કામ છોડીને ચાલા જઈએ. તો આ ખોટું છે. આવી નિંદા સાંભળવી અને આપણું વાત ધ્યાન થાય એના કરતા બીજા કામ જ જતા રહીએ. તો બંને જણા કામ છોડીને જાય છે, ચાલા જાય છે, વિહાર કરે છે. સામેથી અભયકુમાર આવે છે. અભયકુમાર વંદન કરે છે, ગુરુદેવ કઈ તરફ વિહાર છે? ત્યારે પછી આખી વાત કહે છે સુધર્મા સ્વામી કે ગામના લોકો આ નવા દીક્ષિત થયેલા સાધુની ખૂબ નિંદા કરે છે અને આ યોગ્ય નથી. આખી વાત સાંભળે છે. ગુરુદેવ તમે ચિંતા ના કરો, મારા ઉપર છોડી દો, ચાલો પાછા, તમે ગામમાં જ ચાલો. લઈ જાય છે અને અભયકુમાર જયારે કહે ત્યારે કોને વિશ્વાસ ન બેસે. જો અભયકુમાર એને પ્રૂવન છે, પ્રૂવ કરેલું છે. આપણે આપણા જીવનમાં કોઈ વસ્તુ પ્રૂવ કરી હોય ત્યારે લોકો તમારી પાસે સલાહ લેવા આવશે. હું મોટો છું, હું વડીલ છું, માટે સલાહ લેવા નહીં આવે કોઈ. વી હેવ ટુ પ્રૂવ ઇટ. અભયકુમારના વાત શબ્દો સાંભળી અને પાછા જાય છે. અને એ વખતે અભયકુમાર નાનું ગામ હતું, એ ગામમાં એક ઢંઢેરો પીટાવશે. કાલે સવારે આખું ગામ અહીંયા આગળ ભેગું થશે. અભયકુમારનો ઢંઢેરો હોય એટલે કોઈ ના પાડે, બધા ત્યાં ભેગા થઈ જાય છે.
અને અભયકુમાર 3 પેટી મૂકે છે. એમાં એકમાં રત્નો, એકમાં હીરા, એકમાં ઝવેરાત બધું મૂકે છે ત્યાં આગળ. અને ગામ લોકોને કહે છે. અને એ વખતે એક બાજુ સુધર્મા સ્વામી અને પેલો મુનિ બન્યા છે જે કઠિયારા, એ પોતે કઠિયારા મુનિ આપણે કહીએ, એ પણ ત્યાં ઉભા છે. અને અભયકુમાર ગામ લોકોને કહે છે કે તમારામાંથી જેની ઈચ્છા હોય આ રત્નોની પેટી લઈ શકે છે, ફ્રી ઓફ ચાર્જ. પણ એક શરત છે, 3 પેટી છે ને રત્નોની, જેને જોઈએ લઈ શકે છે. પણ એક શરત છે, તમારામાંથી એકેન્દ્રીય જીવની હિંસા જે ન કરતો હોય એ આગળ આવે અને આ પેટી લઈ જાય. બધા શબ્દ બની જાય છે અભયકુમારની આજ્ઞા. અને એકબીજા સામું જુએ છે. કોઈ હાથ ઊંચો કરે છે ખરો? એક પણ આંગળી ઉછેરતી નથી. અભયકુમાર કે તમે લોકો સાંભળ્યું નથી લાગતો, હું બીજી વાર કહું છું, કોઈ નહીં. ત્યારે અભયકુમાર કહે છે તમને લોકોને શરમ આવે છે? જેને તમે માનતા હતા કે આ એકેન્દ્રીય જીવની હિંસા કરતો હતો, આ કંદમૂળ વગેરે ખાતા હતા, એ વ્યક્તિ આજે 5 મહાવ્રતધારી બન્યા છે. 5 મહાવ્રત લીધા છે એમને, અને ખરેખર આ પેઢીનો હક એમને છે. અને આ 3 રત્નો કયા છે? એક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ 3 રત્નોનો માલિક આ છે. ગામમાં લોકો ચકિત થઈ ગયા કે અમે આવું વિચાર્યું પણ નહોતું, મગજમાં આવું નતું કે અમે લોકો જ્યાં પાળતા નથી ત્યાં બીજાને કેવી રીતે કહી શકીએ. આપણે જો કોઈ વસ્તુ ન કરી શકતા હોય તો બીજાને ઉપદેશ આપવાનો આપણને કોઈ અધિકાર નથી. અને તરત જ જઈને ક્ષમા માંગે છે, ગુરુદેવ ક્ષમા કરો. આખું ગામ એ કઠિયારા બનેલા સાધુને વંદન કરે છે. વિચાર કરો કે અભયકુમારની બુદ્ધિ કેવી છે. આવું અદભુત વ્યક્તિત્વ, આ બુદ્ધિ, એટલા માટે અભયકુમારને આપણે આજે પણ યાદ કરીએ છીએ. અને એ અભયકુમારનું નામ ક્યાં મૂક્યું? પેલા બરહેસરની સજ્જાએ. અભયકુમારો ઓર ઢંઢણ કુમારો. હવે વાત લાગી આપણે ઢંઢણ કુમારની. આ ઢંઢણ કુમાર કોણ? ઢંઢણ કુમાર એ કૃષ્ણ વાસુદેવ, કૃષ્ણ મહારાજા અને ઢંઢણા રાણી એમના પુત્ર હતા, જેનું નામ ઢંઢણ કુમાર. હવે કૃષ્ણ વાસુદેવના જે પુત્ર હોય, દ્વારકા નરેશના જે પુત્ર હોય, એની જાહોજલાની કેવી હોય? એ ઢંઢણ કુમારનો વૈભવ કેવો હશે વિચાર કરો. અને એ વખતે નેમનાથ ભગવાનનું શાસન ચાલતું. કૃષ્ણ મહારાજાના ભાઈ નેમનાથ ભગવાનનું શાસન ચાલતું. અને નેમનાથ ભગવાનનું સમોવસરણમાં ઢંઢણ કુમાર પહોંચી ગયા છે. ત્યાં રાજકુમાર છે પોતે, ત્યાં પહોંચી ગયા. નેમનાથ ભગવાનની દેશના સાંભળે. ભગવાનની દેશનામાં તો જે સર્વજ્ઞ છે એ સર્વજ્ઞની દેશનાનો સાર જ એક જ હોય છે કે સંસારી જીવન, આ સંસાર દુઃખ ફલક, દુઃખાનુબંધી અને દુઃખકારક છે. માટે જો મોક્ષનું સુખ જોઈતું હોય તો સંસારનો ત્યાગ કરવો જોઈએ. આ દેશના ભગવાને જુદા જુદા દ્રષ્ટાંતો આપેલા નેમનાથ ભગવાને. અને નેમનાથ ભગવાનની દેશના સાંભળી અને આ ઢંઢણ કુમારને વૈરાગ્યની અંદર તીવ્ર ઈચ્છા થઈ કે ના વૈરાગ્ય લેવા જેવું છે. ઢંઢણ કુમાર આવી અને એના પિતાને વિનંતી કરે છે કે મારે તો દીક્ષા લેવી છે, મારે વૈરાગ્ય લેવું છે. અને પિતા ત્યાં આગળ કહે છે કે ભલે તારી ઈચ્છા હોય તો તું દીક્ષા લે. અને એ દીક્ષા લે છે. દીક્ષા લે છે અને પછી બન્યું શું? એ દીક્ષા લીધા પછી ઢંઢણ કુમાર બીજે દિવસે ગોચરી ઓરવા માટે જાય છે. હવે ગોચરી ઓરવા માટે જયારે નીકળે છે ત્યારે જેના ઘરે જાય છે, હવે જુઓ આ એક જે કર્મનું કેવો વિપાક છે સમજવા જેવું છે. ઢંઢણ કુમાર ગોચરી ઓરવા માટે જાય છે. જે શ્રાવકના ઘેર ગયા એ શ્રાવક આવીને કહે છે ક્ષમા કરો, પણ આ સચિત છે અને સચિત તમે નહીં ઓરી શકો. ધર્મ લાભ આપીને પાછા નીકળી જાય. બીજા ઘરે જાય છે. બીજા ઘરે પણ કંઈક નવું કે આ બધું બાળક ઋતુ હોય એવું કંઈક બન્યું.
ધર્મલાલ ત્યાંથી ત્રીજા ઘરે જાય છે. ત્રીજા ઘરે જાય ક્યાંય ગોચરી ન મળી. જે ગોચરી પવિત્ર રીતે જે ગોચરી લેવી જોઈએ એ ગોચરી એ રીતે મળવી જોઈએ એ ગોચરી એમને પ્રાપ્ત ન થઈ. બીજો દિવસ તો બીજા સાધુને લઈને ગયા. બધું કંઈક આવું આવું જ કારણ મળવા મળ્યું. લોકોમાં એક માનસ એવું થઈ ગયું કે આ ગંડલકુમાર સાધુ અપશુકન આવશે કે એમને જો ગોચરી વળાવીશ નહીં. બસ કારણ કે એમને ક્યારે પણ ગોચરી મળતી નથી. એક દિવસ બે દિવસ આવું ને આવું કંઈક ને કંઈક નિમિત્ત આવીને ઉભું રહેશે અને જાય ને કોઈ બારણું બંધ કરી દે, કોઈ કાં તો કંઈક બારણું કાઢે, કોઈ કે અહીંયા તમારા માટે બનાવેલું હતું, મનમાં ધાર્યું પણ હવે એ તો તમે વળી ન શકો. આવું બધું કરવા મળે અને ગંડલકુમાર વિચારવા પડી ગયા. એક દિવસ બે દિવસ 4 દિવસ 6 દિવસ આ થાય છે શું? ગોચરી મળતી કેમ નથી? વિચારવા પડી ગયા અને છેવટે એ તો ઠીક પણ એમની સાથે જે સાધુ થયા એ પાછા ગોચરી લીધા હતા. એટલે સાધુઓ વિચાર પડ્યો અરે આમની જોડે ગોચરી લેવા ના જવું. સાધુઓ વિચારવા પડી ગયા ગોચરી લેવા જવું તો ગંડર મુનિ જોડે નહીં જવાનું, એકલા જાય ને ગોચરી મળે નહીં. એમને વિચાર થયો કે લાવ હું જઈને પૂછું. જગન્નાથ ભગવાન એમના ગુરુ જગન્નાથ ભગવાન પાસે જઈને પૂછે છે ગંડર મુનિ કે પ્રભુ આવું કેમ, મને ગોચરી કેમ મળતી નથી? ત્યારે ભગવાન તો સર્વજ્ઞ, ભગવાને એનો પૂર્વ ભાવ કહે છે કે ગંડર મુનિ આ ભાવની અંદર તો તમારું ચારિત્ર શુદ્ધ છે, એમાં કોઈ શંકા નથી, પણ પૂર્વ ભાવની અંદર તમે એક પરાશર નામે એક ખેડૂત હતા. પરાશર નામે ખેડૂત અને બહુ સમૃદ્ધ હતો અને રાજા એની પાસે ઘણા બધા ખેતરો હતા અને બધા ખેતરોની વાવણી કરવાનું કામ તમને સોંપેલું પરાશરને. જયારે ચોમાસામાં વાવણી કરવાની આવે ને એ વખતે મજૂરોને કામે લગાડવા પડે અને પેલા બળદોને ગાયને બધાને કામે લગાડવા પડે. તો એ વખતે મજૂરો પાસે તમારે કામ કરાવવાનું હતું અને તમે હેડ હતા એના. પણ તમે ભૂલ શું કરેલી કે એ વખતે એ મજૂરો પાસે એટલી સખત કામ કરાવ્યું, એવી સખત મજૂરી કરાવી છે એના બળદો પાસે કે ત્યાં સુધી તો ઠીક છે, પણ જયારે જમવાનો સમય થાય, લંચનો સમય થાય એ વખતે તમે એમને પૂરતું ખાવા દીધું પણ નથી. એમને ખાવાનું પણ તમે નથી કીધું કે ના પાડી કે હમણાં ખાતા નહીં, કામે લાગો કામે લાગો કામે લાગો. અને ભૂખ્યા ને તરસ્યા એ મજૂરો પાસે, મજૂરો એ વખતે બિચારા ગરીબ, પૈસો મળે નહીં તો તમે પૈસા આપો નહીં, એટલે ગરીબીમાં એ કશું બોલી ના શક્યા, લાચારીમાં એ કઈ બોલી ના શક્યા, નહીં તો તમે કાઢી મૂકો, એમને કઈ મજૂરી મળે નહીં. એટલે એ બિચારા મજૂરોને થાક્યા તરસ્યા તમે સખત કામ લીધું, બીમાર પડી ગયા ત્યાં સુધી કામ લીધું, તમે બળદો પાસેથી સખત કામ લીધું. એના કારણે તમે એવું જબરજસ્ત ભયંકર કર્મ માંગ્યું છે જેના પરિણામે આ ભાવમાં એ કર્મ ઉદયમાં આવ્યું અને તમને ગોચરી મળતી નથી. તમને પોતે ભૂખ્યા રાખે, કર્મ પ્રકૃતિ આ કામ કરીશ. ચંદ્રકુમાર મુનિ હતા, જાગ્રત હતા, સમજી ગયા કે બરાબર છે, એનું મને ફળ મળ્યું જ છે. હવે જો અહીંયા આગળ સમજવાનું શું છે, આપણે આ સમાજ તત્વજ્ઞાન શું લેવાનું? આપણા જીવનની અંદર આ ભાવની અંદર મનુષ્ય ભાવમાં ક્યારેક એવા પ્રસંગો આવ્યા હશે અને આવી રહ્યા ત્યારે આપણને વિચાર આવે સારું મેં કોઈનું બગાડ્યું નથી, હું હંમેશા બધાનું સારું ઈચ્છું છું, સારું કરું છું અને મને જ કેમ આવું થાય છે, મને જ કેમ આવું થાય છે? શું કરવું એ વખતે? સિમંદર સ્વામી પાસે પહોંચી જવું. તો ત્યાં પહોંચાય એવું નથી તો સિમંદર સ્વામી તો આપણા આગમના શાસ્ત્રો અને સ્વાધ્યાય ને સત્સંગ ગુરુ પાસે પહોંચી જવું અથવા સત્સંગમાં સ્વાધ્યાયમાં એમાં ચિંતન છે કે કર્મનો વિપાક, કર્મનું ફળ ભોગવવું પડે છે અને એ કર્મનું ફળ રસોદયથી જો ન ભોગવવું હોય, રસોદયથી એટલે તીવ્રતાપણે ન ભોગવવું હોય તો એને તમારે ખતમ કરી નાખો. કર્મ એક ટાઈમ બોમ્બ છે, એ ટાઈમ બોમ્બ પડેલો છે, એને ડિફ્યુઝ કરતા આપણને આવડવું જોઈએ. એ ડિફ્યુઝ કેવી રીતે કહી શકે? એનો અબાધાકાળ કહે છે. અબાધાકાળ એટલે સાયલેન્ટ પીરિયડ, જ્યાં સુધી એ પાછો નથી. આપણને ખબર નથી કે પાછો છે કે નથી પાછો, કદાચ તૂટી પણ ગયો હોય. 99% તો જનરલી પડ્યો હોય છે, એનો સમય જતા વાર લાગે અને એ વખતે
જો તમે જાગૃત થઈ ગયા, પ્રાયશ્ચિત કર્યું, પશ્ચાતાપ કર્યો, સામાયિક પ્રતિક્રમણ કે કોઈ એવો દ્રઢ અનુષ્ઠાન કર્યું, તો એ ટાઈમ બોમ્બ ડિફ્યુઝ થઈ શકે છે. કર્મનું અશુભનું શુભમાં સંક્રમણ થઈ શકે છે. સંક્રમણ મીન્સ ટ્રાન્સફોર્મેશન. અને કર્મ તૂટી પણ શકે છે. કર્મની અંદર અનેક ફેરફારો થઈ શકે છે. એ ફેરફાર કરવાની તાકાત કોનામાં છે? આત્મામાં છે. એ આત્મામાં છે. આત્મા એ વખતે જાગવો જોઈએ. ઝંઝણકુમારનો આત્મા જાગી ગયો. ઝંઝણકુમાર સમજતા હતા. ઝંઝણકુમારે નિયમ લીધો કે મને મારી લબ્ધિથી જો ગોચરી મળશે તો જ હું ગોચરી લઈશ, નહીં તો ગોચરી નહીં લઉં. મારી લબ્ધિથી એટલે મારા પોતાના પ્રયત્નથી. એ તો પ્રયત્ન રોજ કરતા હતા, ગોચરી મળતી નહોતી. પણ એમણે જયારે આ જાણ્યું ત્યારથી નક્કી કર્યું કે હવે હું બીજા અનુષ્ઠાનો કરીશ. બીજું તપશ્ચર્યા તો ચાલુ જ છે એમની, બીજું બધું ઘણું બધું કરીશ, પણ મારે જ આ કર્મ ખપાવવાનું છે અને આ ભાવમાં જ હું કર્મ ખપાવીશ. આવો દ્રઢ નિર્ણય કરતા 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 6 મહિના નીકળી ગયા. 6 મહિના નીકળી ગયા. અને એક દિવસ ઝંઝણમુનિ સવારના પોરમાં ગોચરી લેવા નીકળ્યા છે. અને એ વખતે દ્વારકા નરેશ કૃષ્ણ વાસુદેવ એ હાથી ઉપર ત્યાંથી એની સવારી નીકળે છે અને જુએ છે સામે ઝંઝણમુનિ ચાલ્યા આવે છે. ઝંઝણમુનિ કોણ હતા? સંસારી એમનો પુત્ર. ઝંઝણમુનિ સામેની ચાલ્યા આવે છે એટલે કૃષ્ણ વાસુદેવ હાથી ઉપરથી નીચે ઉતરે છે. નીચે ઉતરે છે અને ઝંઝણમુનિને વંદન કરે છે. આ ઝંઝણમુનિને વંદન કરતા જોઈ અને આપણામાંનો કોઈ શ્રાવક, આપણામાં એ જમાનામાં જે કોઈ શ્રાવક હતો એ શ્રાવક આ દ્રશ્ય જુએ છે. એ કૃષ્ણ જેવા વાસુદેવ આ ઝંઝણમુનિને વંદન કરે છે અને ગામના લોકો બધા ગોચરી નથી આપતા, વળાવતા નથી. આવા અપશુકન આવતા ના જોવા જોઈએ. કૃષ્ણ વાસુદેવ જયારે હાથી ઉપરથી નીચે ઉતરે અને વંદન કરે, જરૂર એ ત્યાં આગળ શ્રેષ્ઠી તરત જ જઈ ઝંઝણમુનિને બોલાવે છે. ગુરુદેવ પધારો, લાભ આપો. ઝંઝણમુનિ જરા થાય છે કે કઈક કામ થતું લાગે છે. ઝંઝણમુનિ ધર્મલાભ કહીને પહોંચી જાય છે અને સરસ મજાના મોદક વરાવે છે. 1-2 મોદક વરાવે, ધર્મલાભ કહીને બહાર નીકળે. બહાર નીકળીને પછી વિચાર આવે છે કે મારે કર્મ મારું જે બાંધેલું ને ખરેખર કર્મનો પૂરું થઈ ગયું, એ કર્મ ખતમ થઈ ગયું. લાવ જરા પૂછું તો ખરો. જાય છે કોની પાસે? જમનાથ ભગવાન પાસે. ગુરુદેવ આજે મને આખી વાત કરે છે કે આ મને આ પ્રમાણે ગોચરી મળી, તો એ ગોચરી શુદ્ધ છે ને? મારું કર્મ તો ખતમ થઈ ગયું ને? ભગવાન ડોકું દોડાવે છે. ના, આ ગોચરી તને મળી પણ તારી લબ્ધિથી તને ગોચરી મળી નથી. કોની લબ્ધિથી મળી છે? કૃષ્ણની લબ્ધિથી તને ગોચરી મળી છે. તને તારી લબ્ધિથી ગોચરી મળે ત્યારે જ એ ગોચરી વાપરવા લાયક કહેવાય, ત્યાં સુધી નહીં. ઝંઝણકુમાર સમજી ગયા. કઈ જ બોલતા નથી, કોઈ પસ્તાવો નથી, કોઈ દુઃખ નથી. જો ઘણી વખત છે ને, આપણે કોઈ ભૂલ કરી હોય ને કોઈ આવીને કહે કે આ ભૂલ તો તારી જ છે, તો આપણે પાછા પેલા બે સંભળાય. મેં તને સલાહ માટે બોલાવે છે પાછી તું મને ઉપર થઈ ગયા છે, મારું વાતો સાંભળ. પેલો બિચારો સાચી સલાહ આપતો એ વખતે આપણે તો પાછા આપણા દિમાગ જુદું હોય છે. હા, ઝંઝણમુનિ પાછા જ્ઞાની હતા કે શું વાત તો સાચી છે. અને પાછો એક પોતાનો નિયમ છે. એ નિયમ તો હવે લીધેલો જ છે, પણ ખૂબ પ્રાયશ્ચિત, ખૂબ પસ્તાવો થાય છે, ખૂબ પસ્તાવો છે, ઘણા પસ્તાય છે. અંદર તો પાત્રામાં 2 લાડવા પડેલા છે. ગુરુ પાસે અપાય નહીં, એ જાય નહીં, હવે કરવું શું? કે એ ખૂબ પસ્તાવામાં તરત ને તરત એ ત્યાં બાજુ કઈ કુંભારશાળા છે, એ ત્યાં જાય છે. અને ત્યાં જઈ અને એ લાડવા હાથમાં લે છે અને ચૂરો કરે છે. ચૂરો કરીને એમનો ઈચ્છા શું હતી કે જ્યાં આગળ કોઈ એવી જગ્યા હોય જ્યાં જીવજંતુ ન હોય એવી જગ્યાએ હું પઠવી નાખું, એના ઉપર ધૂળ નાખી દઉં. કારણ કે હવે આ ગોચરી કોઈના કામની નહીં અને કોઈ લેશે મારી ગોચરી કોઈ વાપરશે પણ નહીં. બસ એને હું પઠવી નાખું અને ચૂરે છે. ચૂરતા જાય છે અને આંખમાંથી આંસુ રેલાય છે. કેવું કર્મ મેં બાંધ્યું છે,
અને હું કેવો પાપી, મેં આ અત્યાચાર કર્યો મજૂરો ઉપર, આ છે આ મારું કર્મ. ચૂરતા જાય છે, ચૂરતા જાય છે, ચૂરતા જાય છે. આ બાજુ અંદર શું થાય છે? એના કર્મના ચૂરા થાય છે. વિચાર કરો, આ કર્મની જબરજસ્ત ખૂબી શું છે? આ કર્મ એ એના પણ ચૂરા કરવાની તાકાત આત્મા એવો જાગી ગયો એ વખતે કે મોદક ચૂરતા જાય છે અને કર્મના ચૂરા થતા જાય છે, કર્મના ચૂરા થાય છે. 1, 2, 3 બરાબર ચૂરે છે, બરાબર ચૂરે છે. ઉપર ધૂળ નાખે છે, ઉપર ધૂળ નાખે છે. બીજો મોદક, બીજો ચૂર્યો અને કર્મનું એક પછી એક પછી એક પછી એક નીકળવા જ મળ્યા. ફટાફટ બધા કર્મના ચૂરા થઈ ગયા અને છેવટે શું થયું? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન. વિચાર કરો કે આ કેવું જબરજસ્ત અદભુત તત્વજ્ઞાન છે આપણું દેશમાં, કે જયારે આત્મા જાગી જાય છે ત્યારે એક સમયની અંદર પણ એને કેવળ જ્ઞાન થઈ શકે છે. એક સમયની અંદર. નવતાર મંત્રની અંદર પણ આ તાકાત છે. અપોસી હોય બંધો જેણમ ના નિજમ દસમ ખોડાઈ. એક નવકાર, એક નમસ્કાર, એક નમસ્કાર એ કરોડો વર્ષના જે એકત્રિત થયેલા કર્મોનો ચૂરો કરી નાખે છે. 12 કલાકનું અંધારું હોય અને સૂર્યનું એક કિરણ આવે અને શું થાય છે? અંધારાના ચૂરા થઈ જાય છે. અંધારું ખતમ. આપણે જોઈએ છીએ ઘણી વખત, અમે તો પાલિતાણામાં યાત્રા કરવા જઈએ, જોઈએ કે અંધારું ઘોર છે અને ખબર નહીં જ્યાં આગળ એક જણા પેલું ડોક્યું કર્યું, જ્યાં આગળ આભા આવી ગઈ અંદર લાલ ઉષાનું આગમન થયું અને ત્યાં આગળ અંધારું ગાયબ. આ છે કર્મની ખૂબી. અને આપણે આમાંથી બોધ શું લેવાનો છે? વિચાર કરો, શું બોધ લેવાનો છે? બોધ આપણે એ લેવાનો છે કે જીવનની અંદર, આપણા જીવનની અંદર પણ આવી ઘણી બધી ઘટનાઓ બને છે. આપણે પણ કર્મ બાંધેલું છે, પૂર્વ બાંધેલું કર્મ. એ જયારે જો આપણે નહીં ખપાવીએ તો એ રસોદયથી આગળ આવશે કર્મ. વિપાક નથી. વિપાકોદય કર્મના 2 ભાગ છે, એક રસોદય અને એક પ્રદેશોદય. આપણા સમાજમાં એમ કહેવાય છે કર્મ બાંધ્યું એટલે ભોગવવું જ પડે. વાત સાચી છે, ભોગવવું જ પડે, ભોગવવું જ પડે, પણ પ્રદેશોદયથી ભોગવવું પડે. રસોદયથી ભોગવવું પડે એવો નિયમ નથી. પ્રદેશોદય એટલે શું? આત્મ પ્રદેશો જાગૃત થઈ ગયા. કર્મ થોડું જો તમે એના ચૂરા કરી નાખ્યા હોય તે કર્મ જરાક ઠેસ લાગી અને પછી ગયા. તમને કોઈ ઈજા થતી નથી. જરાક ઠેસ લાગે, કોઈનો હાથ લાગે છે, કંઈક આગે નુકસાન થાય છે, જરાક છોલાય છે ચામડી, પણ કોઈ મોટું નુકસાન થતું નથી. એ પ્રદેશોદયથી કર્મ ખપી જાય છે. એ જરૂરી છે. રસોદયથી ના થવું જોઈએ. રસોદય એટલે કર્મનો તીવ્ર રસ. જો આપણે રસને બાળ્યો ના હોય, આપણે કર્મના ચૂરા ન કર્યા હોય તો રસોદયથી આ ભાવમાં કર્મ ભોગવવાનો વખત આવે એવું બની શકે. આપણા જીવનની અંદર તમે યાદ કરો, તમારા મારા બધા આપણા જીવનની અંદર એવા ભૂતકાળમાં ઘટનાઓ ઘટી છે કે જેની અંદર આપણને ઘણા આશ્ચર્ય થાય છે કે મારા જીવનમાં આવું, મને જ આવું દુઃખ કેમ પડે છે, મને જ આવું કેમ થાય છે. બીજા કોઈને બ્લેમ કરતા નહીં. બીજા બધા નિમિત્ત છે. બધા નિમિત્ત બનીને તમારી સામે આવ્યા છે, તમારી કે મારી સામે. અને હું કે તમે જેમ વિચાર કરી બીજાને બ્લેમ કરીએ તો બ્લેમ કરવાનો કોઈ અર્થ નથી. એ રસોદયથી આપણે કર્મ ભોગવીએ છીએ. એ પૂર્વ ભાવની અંદર આપણે કોઈને ભૂખ્યા રાખ્યા હશું, કોઈના ઉપર જુલમ કર્યો હશે, કોઈની વસ્તુ ચોરી લીધી હશે, કોઈના ઉપર આક્ષેપો મૂક્યા હશે, કોઈને આપણે અંતરાય કર્મ બાંધ્યું હશે. આપણે આ પણ શું થયું? એક અંતરાય કર્મ હતું. આ અંતરાય કર્મ લાભાંતરાય. લાભ મળતો જ નથી. ગંડણ કુમાર એક દિવસ જાય છે અને લાભ મળતો નથી. કેમ? લાભાંતરાય કર્મ એમણે બાંધેલું હતું. અને લાભાંતરાય કર્મ જ આ છે કે બીજાના કામમાં મેં અંતરાય મૂક્યો અને મેં એને ના પાડી દીધી કે તું આ શું કરે છે. આવું બધું તો ચાલે. આપણે ખતમ થઈ જઈશું, ખાલી થઈ જઈશું જો આપણે મારે દાન આપીશું. એ દાનાંતરાય કર્મ. એ જ રીતે આ લાભ પણ લાભાંતરાય કર્મ. લાભ મળતો હોય ને આપણે એને એના ઉપર લાભ મળવા માટે ના પાડીએ. આ લાભાંતરાય. ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય. માણસો સાવ નબળા હોય, શરીરે દુબળા પતલા હોય, રોગ થયેલ હોય. આ કેમ? વીર્યાંતરાય કર્મનો ઉદય છે. ત્યારે વીર્યાંતરાય કર્મ આપણે બાંધ્યું છે. આપણે કોઈને બ્લેમ કર્યા વગર આપણે આપણી જાતે આ છે, ઉદયમાં છે,
કશું આપણે કરી શકવા નથી. એનો વિપાક ચાલુ છે, પણ એ ઉદય જે પેલા એ લાડવાથી ચૂર્યા અને કર્મ ખપી ગયું, આપણે પણ કપાવી શકીએ એમ છીએ. પણ આપણે લાડવા ચૂરતા જઈએ, પાછા બ્લેમ કરતા જઈએ. પેલા કદાચ ચૂરીએ ખરા આપણે લાડવા, પણ પાછા બ્લેમ તો પેલા જ કરીએ, તો ઓર કર્મ બાંધીએ છીએ. મારે આપણે જાગૃતિ આ રાખવાની છે. જાગૃતિ આપણે આ રાખવાની છે કે મેં આ શું કર્યું, આ મારું જ છે, મેં જ બાંધેલું કર્મ છે અને મારે જ ભોગવવાનું છે. અને ધારેલું કામ ધારો કે સફળ ના થાય, લોકો નિંદા કરે તો સમજી રાખજો કે લોકો નિંદા કરે છે એનું કારણ જે છે કે મારું કર્મ હજુ ઉદયમાં છે, ઉદય એનો ચાલુ છે. પણ એક વસ્તુ આપણે સમજી રાખીએ કે નિયતિ નક્કી છે, જે બનવાનું છે બનવાનું છે, પણ એ નિયતિની નજીક જવા માટે આપણે શું કરવાનું છે? કર્મને તોડવાની તાકાત કોનામાં છે? આ આત્મામાં છે. આ મહાપુરુષોને આપણે કેમ યાદ કરીએ છીએ? કેમ યાદ કરીએ છીએ? પહેલા આપણે યાદ કર્યા કોને? ભરત ચક્રવર્તી. ભરત ચક્રવર્તીએ પેલું વીંટી નથી પહેરી, અરીસા ભુવનમાં જોયું શીશ મહેલમાં, અને ત્યાં આગળ આપણને એને તરત કેવળજ્ઞાન થઈ ગયું. અને આપણે દાખલો ભરત ચક્રવર્તી લઈએ. બસ કોઈ કહે કે દીક્ષા લેવાની જરૂર છે, ભરત ચક્રવર્તી જો કેવળજ્ઞાન થયું તો આપણને કેમ ન થાય? બસ આ દાખલો લઈ અપવાદ જે હોય એને આપણે દાખલો, અપવાદ લાખોમાં એક હોય છે. લોટરી લેનારા 10 મિલિયન હોય, લાગે છે એકને, તો પેલા જે બાકીના રહેલા એ બધા એમ ના કહે કે ભાઈ હવે આમાં તો શું વાંધો છે? નહીં. માટે આ બહુ આપણે આ ખાતામાંથી બોધ લેવા જેવો છે કે ભરત ચક્રવર્તીને કેવળજ્ઞાન થયું. એ કેવળજ્ઞાન થતા પહેલા એમણે ઘણા બધા પ્રયાસિત કર્યા હશે, ઘણા બધા અનુષ્ઠાનો કર્યા હશે, અને પોતે જાણે છે કે આ રાજા પદ છે, મારે ભોગવવાનું છે, હું ભોગવી રહ્યો છું, પણ અંદરથી હું એવો અલગ છું, હું નિર્મળ છું. એવા સમયે એક એને અવલંબન મળી ગયું, એક નિમિત્ત મળી ગયું, એક જાગી ગયા. બાહુબલીનો કેવું યુદ્ધ હતું, અને બાહુબલીએ હાથ ઉછાળો ત્યાં આગળ, અહંકાર હતો, હાથ ઉછાળો ત્યાં સુધી ઉપર અહંકાર હતો, અને હજુ અહંકાર હતો જ. પણ હું મારા ભાઈને મારું એને, અને મારવા માટે હાથ ઉછાળે છે ત્યાં વિચાર આવે છે કે હું એને મારીશ તો મરી જશે, મળવાના તા પોતે જબરજસ્ત મળે છું, ત્યાં વિચાર કરે છે. પાછો અહંકાર તો હતો જ, હવે નમવી ના જોઈએ, મુઠ્ઠી નીચે ના આવી જોઈએ, માથાના વાળનો લોચ કરી નાખે, આખું જીવન બદલાઈ ગયું. અભયકુમારે પણ શું કર્યું? આટલી તેજસ્વીતા હતી, પણ છેવટે લાગ્યું ગમે તેટલી બુદ્ધિ, ગમે તેટલો યશ હોય, ગમે તેટલો પૈસો હોય, પણ છેવટે જવાનું તો ત્યાં જ છે. વૈરાગ્ય એક ઉત્તમ માર્ગ છે, અને એ માર્ગે મારે જવું છે. અને જ્યાં સૈનિક મારે લાગ્યું તારું મોઢું મને બતાવીશ નહીં. કેટલો દ્રઢ સંકલ્પ હશે અભયકુમારનો, વિચાર કરો. અને સંકલ્પ તમે માનો ના માનો, જૈન ધર્મનું વિજ્ઞાન કે, જૈન ધર્મનું વિજ્ઞાન નહીં, આપણું આધુનિક વિજ્ઞાન કહે છે કે તમે જે સંકલ્પ જો દ્રઢતાપૂર્વક કરો એ સંકલ્પ કામ કરે છે. એ સંકલ્પ કામ કરે છે. મને વાંદરાનો દાખલો અત્યારે આપવો નથી. એ વાંદરાઓએ સંકલ્પ કરેલો કે જ્યાં ટોપી નાખે, આમ નાખે પેલા, અને એ ત્યાં આગળ પેલા વાંદરાઓને એ સંકલ્પ, જેને કશું ખબર જ નથી કે આ શું બની રહ્યું છે, એને ત્યાં આગળ મેસેજ મળ્યો. આપણે અહીંયા સંકલ્પ કરીએ કે આ ફલાણી વ્યક્તિ બીમાર છે, કયા છે, અને બસ એની બીમારી, પરમાત્મા એની બીમારી દૂર થઈ જાય. ખૂબ તમે સંકલ્પ ભાવથી કરો, પેલાનો ફેર પડે. પણ આ સંકલ્પ ભાવ ક્યારે હોય? ચિત્તની નિર્મળતા હોય ત્યારે. એ વખતે તમે જે સંકલ્પ કરો છો એ સંકલ્પ, અભયકુમારે સંકલ્પ, દ્રઢ સંકલ્પ કર્યો કે એક દિવસ આવશે, અને પ્રકૃતિ એક દિવસ એમના મોઢે બોલાવી દીધું, તારું મોઢું મને બતાવીશ નહીં. અને એ રીતે આ ઢીંગણકુમારે પણ એનો દ્રઢ સંકલ્પ શું હતો? શુદ્ધ ગોચરી મળશે તો જ હું લઈશ, નહીં તો હું નહીં લઉં. આ દ્રઢ મનોબળ જોઈએ, એ મનોબળ કર્મના ચૂરા કરી શકે. આવતી વખતે આપણે બીજા પાત્રો લઈશું, ત્યારે સમય થઈ ગયો છે, અને આપણે સમય ભાગ લઈએ 30 સેકન્ડ માટે. અનંત લબ્ધિ નિધાનાય 7 ચક્રોમાં 7 વખત. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. અનંત
अनन्तराभिधानाय श्रीगौतमस्वामिने नमः अनन्तराभिधानाय श्रीगौतमस्वामिने नमः अनन्तराभिधानाय श्रीगौतमस्वामिने नमः अनन्तराभिधानाय श्रीगौतमस्वामिने नमः। बोलो जिन शासन।